હેલો ફ્રેન્ડ્સ, જીઓટેકનિકલ એન્જિનિયરિંગ જીઓટેકનિકલ એન્જિનિયરિંગમાં આપણે વાત કરી રહ્યા છીએ શીયર સ્ટ્રેન્થ ઓફ સોઇલ. રેડી? તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે કયા કયા ટોપિક કમ્પ્લીટ કર્યા હતા? તો કે મોર કોલમ સ્ટ્રેન્થ થિયરી, ત્યારબાદ એમાં ટાઈપ્સ ઓફ સોઇલ બેઝડ ઓન ટોટલ સ્ટ્રેન્થ જોયું હતું. એમાં હતું કોહેઝનલેસ સોઇલ, પ્યોરલી કોહેઝિવ સોઇલ્સ એન્ડ કોહેઝિવ ફ્રિક્શનલ સોઇલ્સ. ત્યારબાદ આપણે મોડિફાઈડ મોર કોલમ થિયરી અને પછી ટેસ્ટ આપણે લિસ્ટ જોયું હતું કે સીએસ સ્ટ્રેન્થ માટે કયા કયા ટેસ્ટ આવે છે. તો કે ડાયરેક્ટ સીએસ ટેસ્ટ, ટ્રાયએક્સિયલ કમ્પ્રેશન ટેસ્ટ, અનકન્ફાઇન્ડ કમ્પ્રેશન ટેસ્ટ એન્ડ વેન શિયર ટેસ્ટ. પછી આપણે ડ્રેનેજ કન્ડિશનના આધારિત સીએસ ટેસ્ટ કેના ઉપર આધારિત છે? તો કે ડ્રેનેજ કન્ડિશન ઉપર. એમાં પાછા 3 ટાઈપ જોયા હતા: યુયુ ટેસ્ટ, સીયુ ટેસ્ટ એન્ડ સીડી ટેસ્ટ. યુયુ ટેસ્ટનો મિનિંગ શું થશે? તો કે અનકન્ફાઇન્ડ અનડ્રેઇન ટેસ્ટ. ત્યારબાદ સીયુ ટેસ્ટ એટલે કે કન્સોલિડેટેડ અનડ્રેઇન ટેસ્ટ. ત્યારબાદ થર્ડ કયું હતું? તો કે સીડી ટેસ્ટ એટલે શું થાય? તો કે કન્સોલિડેટેડ ડ્રેઇન ટેસ્ટ. આજના લેક્ચરની અંદર આપણે અગત્યના જે મોસ્ટ એમપી ટેસ્ટ છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો લેટ સ્ટાર્ટ નાઉ. ડાયરેક્ટ શિયર ટેસ્ટ. એક્ઝામની અંદર ઘણીવાર આ ક્વેશ્ચન પૂછાયેલો છે. સપોઝ કે તમે જો તો લાસ્ટ પેપર તમે ચેક કરી શકો છો કે 3 થી 4 વખત જીટીયુની એક્ઝામમાં તમને જોવા મળે તે. રેડી? ફર્સ્ટ આપણે એની ફિગર વિશે જોઈએ કે શું લીધેલું હોય છે. તો કે એક કન્ટેનર આકારનું સોઇલ સેમ્પલ એમાં હોય છે. ત્યારબાદ એમાં શું હોય? નીચે પ્રોવાઈડ કરેલા બેઝ ઉપર રોલર્સ રાખેલા હોય છે અને શું બીજું યુ આર્મ હોય છે. નોર્મલ લોડ અપ્લાય કરવામાં આવે છે. પછી લોડિંગ પેડ. રેડી? તો આ રીતની એની શું હોય છે? ફિગર હોય છે. ધીસ ટેસ્ટ ઓલ્સો કોલ્ડ ધ શિયર બોક્સ ટેસ્ટ. આ ટેસ્ટને શિયર બોક્સ ટેસ્ટ પણ કહેવામાં આવે છે. ઇઝ ધ ઓલ્ડેસ્ટ શિયર ટેસ્ટ ધેટ ઇઝ ઇન યુઝ એન્ડ ઇઝ ઓલ્સો ક્વાઇટ સિમ્પલ ટુ પરફોર્મ. રેડી? આ ટેસ્ટ છે કેવો છે? તો કે જૂનો જાણીતો ટેસ્ટ છે અને એનો યુઝ છે એ કેવું હોય છે? તો કે એકદમ ઇઝી હોય છે. ધ શિયર બોક્સ એપરેટસ essentially consist of a brass box. શિયર બોક્સ માટેના કયા કયા સાધનો યુઝ થાય છે? તો કે એક બ્રાસનું બોક્સ વપરાયેલું હોય છે. પછી સ્પ્લિટ હોરિઝોન્ટલી એટ મિડ હાઇટ ઓફ ધ સોઇલ સ્પેસિમેન. નેક્સ્ટ પોઈન્ટ છે તેમાં અ સ્ક્વેર બોક્સ ઓફ સાઇઝ 60 by 60 by 50 mm ઇઝ કોમનલી યુઝડ. જે આપણે બોક્સની વાત કરી, બ્રાસનું બોક્સ હોય એની સાઇઝ શું આપેલી છે? 60 by 60 by 50 mm. જ્યાં આપણે 60 એટલે શું હશે? તો કે આ 3 ડાયમેન્શનલ છે. રેડી? એટલે તમને ખબર પડી છે કે પેલું હોય એ કેવું હોય છે? હોરિઝોન્ટલ હોય છે. રેડી? પછી બીજું જે 60 હોય છે એ કેવું હોય છે? તો કે ઊભું હોય છે. રેડી? સપોઝ કે આપણે સિવિલ એન્જિનિયરિંગમાં પ્લાન કોઈ પણ હોય રૂમનો કે 4 by 3, તો 4 હોય એ એની શું થાય? તો કે એની હોરિઝોન્ટલ માપ થશે અને જે 3 હોય એ વર્ટિકલ માપ થશે. The two halves of the box are held together by locking pins. બે હાલ્વ્સ યુઝ કરેલા હોય છે બોક્સને હેલ્ડ કરવા માટે અને એની જોડે શું જોડેલું હોય છે? લોકિંગ પિન્સ. The box is provided with the grid plates which are toothed and fitted inside it. The grid plates are plain without perforation for undrained test and perforated for drain test. Grid plates હોય છે એ કેવી હોય છે? પ્લેન હોય છે. વિથઆઉટ પરફોરેશન અનડ્રેન ટેસ્ટ માટે અને પરફોરેટેડ શેના માટે હોય છે? ડ્રેન ટેસ્ટ માટે. Porous stones are placed at the top and the bottom of the specimen in drain test. પોરસ સ્ટોન્સ એટલે શું થશે? છિદ્રાળુ પથ્થર હોય છે એને ક્યાં પ્લેસ્ડ કરેલા હોય છે? તો કે ટોપ અને બોટમ ઉપર. રેડી? ડ્રેન ટેસ્ટ માટે. The normal load from the loading yoke is applied on the top of the specimen through a steel ball bearing upon the pressure pad. The lower half of the box is fitted to the base plate which is rigidly held in position in a large container. The large container is supported on rollers. આપણે અગાઉ જે ફિગર આપણે સમજૂતી કરતા હતા ત્યારે જ મેં તમને વાત કરી હતી કે જે કન્ટેનર હોય છે એને શેના ઉપર સપોર્ટેડ રાખેલું હોય છે? તો કે રોલર્સ પર. રેડી? ફિગરમાં આપણે જે રાઉન્ડેડ જે સર્ક્યુલર હતું ને એ શું હતું? તો કે રોલર હતું. નેક્સ્ટ પોઈન્ટ છે તેમાં
The container can be pushed forward at a constant rate by a geared jack which works as a strain control device. કન્ટેનર છે એ કેવું હોય છે તો કે પુસ્ટ ફોરવર્ડ કરવામાં આવે છે અને એને ગિયર જેક રાખેલું હોય છે કે એવું વર્ક કેવું કરશે તો કે એક સ્ટ્રેન કંટ્રોલ કરશે. The jack may be operate manually or by an electric motor. જે જેક હોય છે એને આપણે મેન્યુઅલી પણ યુઝ કરી શકીએ અથવા તો ઇલેક્ટ્રિક મોટર વડે પણ ઓપરેટ કરી શકીએ છીએ. હવે એના માટે કયા કયા ઓબ્જેક્ટ જોશે તો કે ટુ ડિટરમાઇન. હવે ઓબ્જેક્ટ એટલે આપણે એના ઇક્વિપમેન્ટમાં નહીં સમાવેશ થશે. ઓબ્જેક્ટ એટલે આપણે કોઈ પણ પ્રોજેક્ટ હોય તો એનો એમ હોય છે, ગોલ હોય છે, ઓબ્જેક્ટિવ હોય છે. તો ઓબ્જેક્ટિવનો મતલબ શું થાય તો કે એનું કાર્ય થાય. તો આ ટેસ્ટનું કાર્ય શું છે to determine the shear parameters of a soil specimen by direct shear test. શિયરના જેટલા પેરામીટર્સ હોય છે સોઇલ સ્પેસિમેનના એ બધાને શું આપણે ડાયરેક્ટ શિયર ટેસ્ટ વડે ડિટરમાઇન કરવામાં આવે છે. ઇક્વિપમેન્ટ કયા કયા આવશે તો કે શિયર બોક્સ, એની સાઇઝ આપણને ખબર છે 60x60x50 mm. કન્ટેનર ફોર શિયર બોક્સ, બેઝ પ્લેટ, ગ્રીડ પ્લેટ્સ, લોડિંગ પેડ, પોરસ સ્ટોન 6 mm thick, લોડિંગ ફ્રેમ, લોડિંગ યોક, પ્રોવાઇડિંગ રિંગ. પછી એની સાઇઝ આપેલી છે 0.02 mm સેન્સિટિવિટી એન્ડ ડાયલ ગેજ 0.01 mm સેન્સિટિવિટી એન્ડ બેલેન્સ. બેલેન્સ શેના માટે હશે તો કે જે આપણે પોરસ સ્ટોન યુઝ કરેલા હોય એનો વજન કરવા માટે. પછી એમાં એક આપણે ટોપિક છે અલગ, પ્રિન્સિપાલ ઓફ ડાયરેક્ટ શિયર ટેસ્ટ, કે એનો પ્રિન્સિપાલ શું છે તો એ આપણે જોઈએ કે જે ફિગર આપણે જોઈએ તો શેની છે તો કે સ્ટ્રેસ કન્ડિશન ઇન ડાયરેક્ટ શિયર ટેસ્ટ. સ્ટ્રેસની કેવી સ્થિતિ જોવા મળે છે ડાયરેક્ટ શિયર ટેસ્ટમાં. રેડી કે મેજર પ્રિન્સિપલ પ્લેન આવેલું હોય, પછી માઇનર પ્રિન્સિપલ પ્લેન હશે અને ફેઇલિયર પ્લેન હશે. MN એટલે શું થાય પ્લેન ઓફ શિયર ફેઇલિયર. જે ફિગરમાં આપણે આ જોઈ શકીએ છીએ MN એટલે શું થાય તમારું તો કે પ્લેન ઓફ શિયર ફેઇલિયર. આ જે MN છે એ શું થશે પ્લેન ઓફ શિયર ફેઇલિયર. વેર N એટલે કે જે આપણે અપવર્ડ ઉપરથી જે લોડ આવે છે N એટલે થાય વર્ટિકલ નોર્મલ લોડ. F એટલે શું થશે હોરિઝોન્ટલ શિયર ફોર્સ થશે. અને સિગ્મા 1 એટલે મેજર પ્રિન્સિપલ સ્ટ્રેસ અને સિગ્મા 3 ઇઝ ઇક્વલ ટુ માઇનર પ્રિન્સિપલ સ્ટ્રેસ. આપણે અગાઉના લેક્ચરની અંદર આના વિશે ડિટેલ્સમાં જોઈ ગયા છીએ. ટેસ્ટ પ્રોસિડ્યુર, ટેસ્ટ કેવી રીતે કરવામાં આવે છે તો ફર્સ્ટ એ એટલે કે પ્રિપેરેશન ઓફ સ્પેસિમેન. આપણે સ્પેસિમેનને કેવી રીતે પ્રિપેરેશન કરવું તે. The undisturbed specimen is prepared by pushing a cutting ring of size 10 cm in diameter. આપણે એક પુશિંગ કટિંગ રિંગ લેવાની, એની સાઇઝ હોય છે 10 cm અને ડાયામીટર હોય છે 2 cm. સોરી 10 cm ડાયામીટર હોય છે અને 2 cm એની ઊંચાઈ હાઈ હોય છે. In the undisturbed soil sample obtained from field, the square specimen of size 6 cm by 6 cm is then cut from the circular specimen so obtained. સ્ક્વેર સ્પેસિમેન લેવાની, એની સાઇઝ કેટલી હોય છે 6 by 6 સેન્ટીમીટર જેટલી. એને કટ કરીને એક સર્ક્યુલર સ્પેસિમેનને બનાવવામાં આવે છે. પછી નેક્સ્ટ પોઈન્ટ, ઇન ઓર્ડર ટુ ઓબ્ટેન remolded specimen of cohesive soil, the soil may be compacted to the required density and water content in a separate bigger mold. રેડી શું કરવાનું તો કે remolded specimenની અંદર cohesive soil આપણે લીધી હોય એને કોમ્પેક્શન કરવામાં આવશે. રેડી અને આપણે ડેન્સિટી પ્રાપ્ત થાય અને વોટર કન્ટેન્ટ પ્રાપ્ત થાય એ રીતે એ મોલ્ડને પ્રિપેર કરવામાં આવશે. The sample is then extracted and trimmed to the required size. Non-cohesive soils may be tamped in the shear box itself with the base plate and grid plate in place at the bottom of the box. Non-cohesive soil હશે એને આપણે શું કરવાનું ટેમ્પિંગ કરવામાં આવશે. રેડી કે શિયર બોક્સની અંદર itself થશે અને બેઝ પ્લેટ જે હશે રેડી એની જે બેઝ પ્લેટ અને ગ્રીડ પ્લેટ હશે એ બંને જગ્યાએ બોટમ ઉપર આપણે રાખેલી હશે. પછી નેક્સ્ટ છે અનડ્રેન ટેસ્ટ માટે. તેમાં ફર્સ્ટ પોઈન્ટ છે ધ ફિક્સ ધ અપર પાર્ટ ઓફ ધ બોક્સ ટુ ધ લોઅર પાર્ટ યુઝિંગ ધ લોકિંગ સ્ક્રૂ. એટલે આપણે શું કરવાનું ફિક્સિંગ કરવામાં આવે છે. અપર પાર્ટ હોય છે જે ઉપરનો પોર્શન હોય છે એને ફિક્સ કરવામાં આવે છે અને લોઅર પાર્ટને લોકિંગ કરવામાં આવે છે. કેના મદદથી તો કે સ્ક્રૂની મદદથી.
અટેચ ધ બેઝ પ્લેટ ટુ ધ લોઅર પાર્ટ હોય એને આપણે બેઝ પ્લેટ જોડે જોડવામાં આવે છે. પ્લેસ ધ પોરસ સ્ટોન ઇન ધ શિયર બોક્સ. રેડી? શિયર બોક્સની અંદર આપણે પોરસ સ્ટોન એટલે છિદ્રાળુ પથ્થરને પાથરવામાં આવે છે. પ્લેસ ધ ગ્રીડ પ્લેટ ઓવર ધ પોરસ સ્ટોન કીપિંગ ધ serration of the grid at right angle to the direction of shear. ગ્રીડ પ્લેટ જે હોય એના ઉપર આપણે પોરસ સ્ટોનને શું જાળવી રાખવામાં આવે છે અને ગ્રીડને આપણે રાઈટ એંગલ એટલે કે કાટખૂણ ડાયરેક્શનની અંદર શિયર જોવામાં આવે છે. વેઇ ધ શિયર બોક્સ વિથ બેઝ પ્લેટ. વેઇટ કરવામાં આવે છે શિયર બોક્સ વડે બેઝ પ્લેટમાં ગ્રીડ પ્લેટ એન્ડ પોરસ સ્ટોન. શેનો? તો કે ગ્રીડ પ્લેટ અને પોરસ સ્ટોન એટલે કે છિદ્રાળુ પથ્થરોનો. મેં તમને વાત કરી હતી ને કે બેલેન્સ શેના માટે હોય તો કે જે પોરસ સ્ટોન યુઝ કરેલા હોય એનું વજન માટે હોય છે. નેક્સ્ટ પોઈન્ટ, ધ પ્લેસ ધ સોઇલ સ્પેસિમેન ઇન ધ બોક્સ. સોઇલ સ્પેસિમેનને આપણે બોક્સમાં પથરાવવામાં આવે છે. ટેમ્પ ઇટ ડાયરેક્ટલી ઇન ધ શિયર બોક્સ એટ ધ રિક્વાયર્ડ ડેન્સિટી. જરૂરી જે આપણે ડેન્સિટી હોય એટલા એને ટેમ્પિંગ કરવામાં આવે છે. વેઇટ ધ બોક્સ વિથ ધ સોઇલ સ્પેસિમેન અને પછી ફરી પાછું એનું વજન કરવામાં આવે છે. પ્લેસ ધ બોક્સ ઇનસાઇડ ધ બોક્સ કન્ટેનર એન્ડ ફિક્સ ધ લોડિંગ પાર્ટ ઓન ધ બોક્સ. નેક્સ્ટ પોઈન્ટ છે એમાં, બ્રિંગ ધ અપર હાલ્ફ ઓફ ધ બોક્સ ઇન કોન્ટેક્ટ વિથ ધ પ્રોવિંગ રિંગ. માઉન્ટ વન ડાયલ ગેજ ઓન ધ લોડિંગ યોક ટુ રેકોર્ડ ધ વર્ટિકલ ડિસ્પ્લેસમેન્ટ. જે આપણે ડાયલ ગેજનો યુઝ શેના માટે છે તો કે જે લોડિંગ યોક દ્વારા જે લોડ એપ્લાય થાય છે એને રેકોર્ડ કરવામાં આવે છે. વર્ટિકલ ડિસ્પ્લેસમેન્ટ કેટલું થયું છે તે. પ્લેસ ધ વેઇટ્સ ઓન ધ લોડિંગ યોક ટુ એપ્લાય નોર્મલ સ્ટ્રેસ. રેડી? રિમૂવ ધ લોકિંગ સ્ક્રૂ. પછી જે આપણે લોકિંગ સ્ક્રૂ એપ્લાય કરેલા હતા એને દૂર કરવામાં આવે છે. એપ્લાય હોરિઝોન્ટલ શિયર ફોર્સ એટ અ કોન્સ્ટન્ટ રેટ ઓફ સ્ટ્રેન ઓફ 0.2 mm પર મિનિટ. પછી શું હોરિઝોન્ટલ જે શિયર ફોર્સ હોય એને એપ્લાય કરવામાં આવે છે અને એ કેવા તો કે કોન્સ્ટન્ટ રેટે 0.2 mm પર મિનિટ જેટલો. કન્ટિન્યુ ધ ટેસ્ટ ટીલ ધ સ્પેસિમેન ફેલ્સ ઓર ટીલ અ સ્ટ્રેન ઓફ 20% ઇઝ રીચ. આ ટેસ્ટને ક્યાં સુધી આપણે કન્ટિન્યુ કરવામાં આવે છે કે જ્યાં સુધી એ ફેલ ન થાય અથવા તો જેની સ્ટ્રેન છે એ 20% સુધી પહોંચે નહીં ત્યાં સુધી. At the end of the test, take a representative sample of the soils from the box for water content determination. ટેસ્ટને અંત થશે ત્યારે આપણે જે રિપ્રેઝેન્ટેટિવ સેમ્પલ ઓફ સોઇલ હશે એના ઉપરથી આપણે શું ડિટરમાઇન થશે તો કે વોટર કન્ટેન્ટ. નેક્સ્ટ પોઈન્ટ, રિપીટ ધ ટેસ્ટ ઓન આઇડેન્ટિકલ સ્પેસિમેન્સ અંડર ડિફરન્શિયલ નોર્મલ સ્ટ્રેસીસ એન્ડ રેકોર્ડ ધ કરસ્પોન્ડિંગ શિયર ફોર્સીસ. ટેસ્ટને પાછું ફરીથી રિપીટ કરવામાં આવે છે અને એ જેટલા આપણે સ્પેસિમેન લીધેલા હોય એના અને જે ડિફરન્શિયલ નોર્મલ સ્ટ્રેસીસને કારણે આપણે શું રેકોર્ડ કરશું તો કે શિયર ફોર્સ. પછી નેક્સ્ટ આપણે લાસ્ટમાં શું બનાવવાનું રહે છે તો કે ઓબ્ઝર્વેશન ટેબલ. તો એમાં આપણે જે સાઇઝ ઓફ સોઇલ સ્પેસિમેન લીધી હતી કે 60 by 60 mm, થિકનેસ ઓફ ધ સ્પેસિમેન 24 mm, ક્રોસ સેક્શનલ એરિયા ઓફ સ્પેસિમેન કેટલો થાય તો કે કેટલો થશે 60 by 60 એટલે 36 થશે તો કે 36 સેન્ટીમીટર સ્ક્વેર. રેડી? સપોઝ કે જો તમારે આ ડાયામીટર જે છે 36 સેન્ટીમીટર સ્ક્વેર છે એને તમે એમએમમાં દર્શાવવું હોય તો કેટલો જવાબ આવે તો 3600 આવશે. રેડી? સમજાય છે કેવી રીતે? કેમ કે જો સેન્ટીમીટરમાં દર્શાવીએ એટલે ખાલી 36 આવશે. ખબર પડે ને કે 1 સેન્ટીમીટર એટલે કેટલા mm થશે 10 mm થઈ છે તો એ રીતે. પછી ઇનિશિયલ માસ ઓફ સ્પેસિમેન આપણે જે ગ્રામ એનો વજન કર્યો હોય તે, પછી એની બલ્ક ડેન્સિટી જેટલી આપણને પ્રાપ્ત થઈ હોય તે ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબમાં હશે. પછી ડ્રાય ડેન્સિટી, વોલ્યુમ ઓફ સેમ્પલ સેન્ટીમીટર ક્યુબની અંદર હશે અને કોન્સ્ટન્ટ ઓફ પ્રોવાઇડિંગ રિંગ. અને પછી આપણે લાસ્ટમાં એને ટેબલમાં એક દર્શાવવાનું રહેશે કે નોર્મલ સ્ટ્રેસ, પછી રીડિંગ ઓફ પ્રોવિંગ રિંગ ઉપર કેટલું આવ્યું હતું અને શિયર સ્ટ્રેસ કેટલી મળી હતી તેને આપણે નોટ કરવામાં આવશે. પછી ગ્રાફ ડ્રો કરવાનો રહેશે કે ડ્રો અ ગ્રાફ વિથ નોર્મલ સ્ટ્રેસ એઝ એફસીએસએ એન્ડ ધ શિયર સ્ટ્રેસ ટાઉ એઝ અ ઓર્ડિનેટ. પછી લાસ્ટમાં શું આવે રિઝલ્ટ ફ્રોમ ધ ગ્રાફ્સ. સી બરાબર કેટલી વેલ્યુ આવી તે એટલે કે ન્યૂટન પર mm સ્ક્વેરની અંદર હશે અને 5. હવે આપણે જો તમને એક્ઝામની અંદર બોક્સ શિયર ટેસ્ટ પૂછાય અને તમને 7 માર્કની અંદર પૂછાય ને એવું કહે કે એક્સપ્લેન ધ બોક્સ શિયર ટેસ્ટ એન્ડ રાઇટ મેરિટ્સ એન્ડ ડીમેરિટ્સ.
તો જો તમને ટેસ્ટ ના આવડે તો તમે મેરિટ અને ડીમેરિટ્સ જો લખેલા હશે તો પણ તમને ઇઝીલી 7 માર્ક્સમાં હશે તો 3 માર્ક્સ તમને મળી રહેશે. એટલે આ ઇઝી હોય છે, એટલે આને તમારે છોડવાનું નહીં. જો તમને ટેસ્ટ યાદ ન રહે અને તમને ટેસ્ટની અંદર જો કાંઈ પણ ના આવડે તો ખાલી એટલીસ્ટ ફિગર દોરશો તો પણ તમને એના 2 થી 3 માર્ક્સ તમને આપી દેશે. તો ફર્સ્ટ આપણે એના મેરિટ્સ એટલે કે એડવાન્ટેજીસ જોઈએ. ધ સેમ્પલ પ્રિપેરેશન ઇઝ ઇઝી. એટલે આપણે અગાઉ જ વાત કરી હતી ટેસ્ટની અંદર જ કે જે સેમ્પલ પ્રિપેરેશન એ કેવું હોય છે, ઇઝી હોય છે. ધ ટેસ્ટ ઇઝ સિમ્પલ એન્ડ કન્વિન્સ્ડ. ટેસ્ટ કેવો હોય છે, સરળ હોય છે. સેકન્ડ પોઈન્ટ, એઝ ધ થિકનેસ ઓફ ધ સેમ્પલ ઇઝ સ્મોલ ધ ડ્રેનેજ ઇઝ ક્વિક. એટલે જે થિકનેસ હોય છે સેમ્પલની ઓછી હોય છે, જેનાથી ડ્રેનેજ છે એ ઝડપથી થાય છે. એન્ડ ધ પોર પ્રેશર ડિસિપેટ વેરી રેપિડલી. It is ideally situated for the conducting drain test on a cohesion-less soil. Cohesion-less soil માટે આપણે suitable થાય છે. Apparatus is relatively cheap. જે સાધન હોય છે કેવું હોય છે, થોડું ચીપ હોય છે. પછી એના ડીમેરિટ્સ જોઈએ અથવા તો લિમિટેશન કહો અથવા તો એના ડિસએડવાન્ટેજીસ. The stress conditions across the soil sample are very complex. જે સ્ટ્રેસ કન્ડિશન હોય છે એ કેવી હોય છે તો કે થોડી ડિફિકલ્ટ એટલે કે કોમ્પ્લેક્સ હોય છે. The distribution of normal stress and shear stress over the potential surface of sliding is not uniform. નોર્મલ સ્ટ્રેસ છે અને શિયર સ્ટ્રેસ છે એ કેવી હોય છે, નોટ યુનિફોર્મ હોય છે. The area under shear gradually decrease as test progress. ટેસ્ટની પ્રોગ્રેસની સાથે સાથે જે છે એ શિયરમાં શું થાય છે, ઘટાડો થાય છે. The stress condition are known only at failure. સ્ટ્રેસ કન્ડિશન છે આપણે ક્યારે જણાય છે કે જ્યારે એનું ફેલિયર થશે ત્યારે જ. તો આ એક એનો કેવો કહેવાય તો કે મોટામાં મોટો ડિસએડવાન્ટેજીસ કહી શકીએ આપણે. પછી નેક્સ્ટ પોઈન્ટ છે, ધ ઓરિએન્ટેશન ઓફ ધ ફેલિયર પ્લેન ઇઝ પ્રીડિટરમાઇન્ડ. ધીસ મે નોટ બી weakest પ્લેન. કંટ્રોલ ઓન ધ ડ્રેનેજ કન્ડિશન ઇઝ વેરી ડિફિકલ્ટ. એ ડ્રેનેજ કન્ડિશન ઉપર કંટ્રોલ કરવું ખૂબ જ અઘરું અને મુશ્કેલ છે. પછી નેક્સ્ટ ન્યૂ ટોપિક છે અનકન્ફાઇન્ડ કમ્પ્રેશન ટેસ્ટ. This is a special case of a triaxial test carried out at a zero cell pressure. આ સ્પેશિયલ કેસની અંદર આપણે યુઝફુલ થાય છે ટ્રાયએક્સિયલ ટેસ્ટ, અને એ ક્યારે તો કે જ્યારે 0 સેલ પ્રેશર હશે ત્યારે. ઇટ મીન્સ સિગ્મા 3 ઇઝ ઇક્વલ ટુ 0. તો સિગ્મા 3 આપણે આમાં સેલ પ્રેશર કીધું છે 0, અને બીજું આનું કયું નામ છે, માઇનર સ્ટ્રેસ. રેડી? A cylindrical soil specimen 38 mm diameter and 76 mm height. સિલિન્ડ્રિકલ સોઇલ સ્પેસિમેન લેવાનું, એનું 38 mm ડાયામીટર હશે અને 76 mm એની ઊંચાઈ હશે. ઇઝ લોડેડ એક્સિયલી બાય ધ કમ્પ્રેસિવ ફોર્સ અન્ટિલ ફેલિયર ટેક્સ પ્લેસ. અને એના ઉપર લોડ એપ્લાય કરવામાં આવશે કેવી રીતે, એક્સિયલી, કે જ્યાં સુધી એ ફેલિયર ન થાય ત્યાં સુધી. સિન્સ ધ સ્પેસિમેન ઇઝ લેટરલી અનકન્ફાઇન્ડ ધ ટેસ્ટ ઇઝ નોન એઝ અનકન્ફાઇન્ડ કમ્પ્રેશન ટેસ્ટ. લેટરલી અનકન્ફાઇન્ડ જ્યારે આપણને સ્પેસિમેન જણાય ત્યારે એ ટેસ્ટને શું નામ આપવામાં આવેલું છે, અનકન્ફાઇન્ડ કમ્પ્રેશન ટેસ્ટ. The test may be conducted on undisturbed or remolded cohesive soils. ટેસ્ટ શેના ઉપર આપણે કન્ડક્ટ કરવામાં આવે છે અથવા તો શેના માટે યુઝફુલ થાય છે તો કે અનડિસ્ટર્બન અથવા તો રિમોલ્ડેડ કોહેસિવ સોઇલ્સ હશે તેના માટે. It cannot be conducted on coarse-grained soils such as sands and gravel, as this cannot stand without lateral support. એ શેના માટે કન્ડક્ટ કરવામાં નથી આવતો તો કે ખાસ લખેલું છે કે કોર્સ ગ્રેન સોઇલ હશે, રેડી, એટલે કે રેતી અથવા તો ગ્રેવલ છે, એના માટે આપણે યુઝ કરવામાં આવશે નહીં, કેમ કે એ લેટરલ સપોર્ટ વિના રહી શકે એમ નથી. પછી નેક્સ્ટ છે ટેસ્ટ સ્પેસિમેન. Undisturbed cylindrical specimen 38 mm diameter and 76 mm height may be cut from the bigger undisturbed sample obtained from the field. પછી આપણે ફિગર આપેલી છે અનકન્ફાઇન્ડ કમ્પ્રેશન ટેસ્ટિંગ મશીનની, રેડી, પ્રોવાઇંગ રિંગ ટાઈપ માટે. એમાં શું હોય છે, ડાયલ ગેજ હોય છે, પ્રોવિંગ રિંગ રાખેલી હોય છે. ડાયલ ગેજ આઈ હોપ કે બધાએ જોયેલું જ હશે. રેડી, આને શું કહેવાય, ડાયલ ગેજ હોય છે. પછી આ જે સર્ક્યુલર જો છો પ્રોવિંગ રિંગ છે. પછી મૂવિંગ પ્લેટ હોય છે, કોનિકલ સીટિંગ નીચે રાખેલા હોય છે બંને જગ્યાએ, અને અહીંયા ઉપર શું હોય છે, એનું હેન્ડલ હોય છે. Alternatively, field sample may be obtained directly in a thin sampling tube having the same internal diameter as the specimen to be tested.
Remolded sample may be prepared by compacting the soil at the desired water content and dry density in a bigger mold. Remolded sample છે એ આપણે પ્રિપેર કરવામાં આવે છે ક્યારે તો કે આપણે જ્યારે ડિઝાયર વોટર કન્ટેન્ટ અને અથવા તો ડ્રાય ડેન્સિટીને આપણે પ્રાપ્ત કરવાની હોય ત્યારે એન્ડ ધેન કટ બાય ધ સેમ્પલિંગ ટ્યુબ ત્યારબાદ એને કટ કરવામાં આવે છે સેમ્પલિંગ ટ્યુબ વડે. પછી નેક્સ્ટ એમાં ટેસ્ટ કેવી રીતે કરવામાં આવે છે. There are two plates having cone sitting for the specimen. રેડી, બે પ્લેટ્સ રાખેલી હોય છે અને શું હોય છે કોન સિટિંગ આપેલું હોય છે. The specimen is placed on the bottom plate so that it makes contact with the upper plate. સ્પેસિમેન હોય છે એને શેના ઉપર રાખેલું હોય તો કે બોટમ પ્લેટ ઉપર રાખેલું હોય છે અને એનો કોન્ટેક્ટ અપર પ્લેટ સાથે થાય તે રીતે. The dial gauge and proving ring are set to 0. ડાયલ ગેજ હોય છે અને પ્રોવિંગ રિંગને 0 ઉપર સેટ કરવામાં આવે છે. The compressive load is applied to the specimen by turning the handle. એ કમ્પ્રેસિવ લોડ છે એને એપ્લાઇડ કરવામાં આવે છે અને આપણે જે હેન્ડલ જોયું હતું એને ટર્નિંગ એટલે કે ફેરવવામાં આવે છે. As the handle is turned, the upper plate moves downward and cause compression. હેન્ડલને આપણે જેવું ટર્ન કરશું એટલે જે અપર પ્લેટ હશે એ કેવું તો કે નીચેની તરફ મૂવ થશે. In some machines, the upper plate is fixed and the compressive force is applied by raising the lower plate. ઘણા બધા મશીનોની અંદર જે અપર પ્લેટ હોય છે એને ફિક્સ કરેલી હોય છે અને કમ્પ્રેસિવ ફોર્સ છે એ એપ્લાઇડ થાય છે લોઅર પ્લેટ પર. The handle is turned gradually so as to produce an axial strain of 0.5% to 2% per minute. હેન્ડલને આપણે જેવું ટર્ન કરશું એટલે ફેરવશું એટલે આપણે એક પ્રોડ્યુસ સ્ટ્રેન થશે. રેડી, કેટલી તો કે 0.5% to 2% પર મિનિટે. The shearing is continued till the specimen fails. The shearing છે એ કન્ટિન્યુ રહેશે કે જ્યાં સુધી સ્પેસિમેન ફેલ ન થાય અથવા તો 20% of the axial strain occurs whichever is earlier. રેડી, શિયરિંગ આપણે ક્યાં સુધી કન્ટિન્યુ રાખવાનું તો કે જો ત્યાં સ્પેસિમેન ફેલ થાય અથવા તો 20% જેટલું એક્સિયલ સ્ટ્રેન આવી જાય, બંનેમાંથી જે અર્લિયર હશે એ આપણે ગણવાનું રહેશે. પછી નેક્સ્ટ આવશે એનું ટેસ્ટ રિઝલ્ટ. In an unconfined compression test, the measured principal stress sigma 1 is given by sigma 1 is equal to P upon AF, sigma 3 is equal to 0. તે ટેસ્ટ રિઝલ્ટ માટે આપણે એક ઇક્વેશન લેવાનું રહેશે સિગ્મા 1 નું અને વેર P બરાબર એક્સિયલ લોડ થશે, AF એટલે ક્રોસ સેક્શનલ એરિયા ઓફ સ્પેસિમેન એટ ફેલિયર. The axial stress at which the specimen fails is known as the unconfined compressive strength. જે એક્સિયલ સ્ટ્રેસ એ સ્પેસિમેન છે ફેલ થશે એને અનકન્ફાઇન્ડ કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ કહેવામાં આવે છે એટલે કે QU is equal to sigma 1. While calculating the axial stress sigma 1, the increased cross sectional area at failure AF should be used. જ્યારે આપણે એક્સિયલ સ્ટ્રેસને કેલ્ક્યુલેટિંગ કરશું ત્યારે આપણે ક્રોસ સેક્શનલ એરિયાને શું ઇન્ક્રીઝ કરવામાં આવે છે અને એનું ફેલિયર છે AF ને યુઝ થાય છે. એટલે AF નું ઇક્વેશન શું મળશે, એરિયા ઓફ ફેલિયર A0 upon 1 minus epsilon, where A0 is equal to original cross sectional area of the specimen and epsilon is equal to axial strain. તો એપ્સિલોન માટેનું પણ ઇક્વેશન આપેલું છે ડેલ્ટા L0 upon L0. મેરિટ્સ ઓફ ધ ટેસ્ટ આપણે અગાઉના ટેસ્ટમાં જે રીતે જોયું હતું એમ ડાયરેક્ટ CS ટેસ્ટની અંદર આમાં પણ એ રીતના મેરિટ્સ આપેલા છે. ધ ટેસ્ટ ઇઝ ક્વિક, સિમ્પલ એન્ડ કન્વેન્શનલ. રેડી, ટેસ્ટ કેવો હોય છે ઝડપી, સરળ અને ઇઝી હોય છે. ધ ટેસ્ટ ઇઝ આઇડેન્ટિયલી સિચ્યુએટેડ ફોર મેઝરિંગ અનકન્સોલિડેટેડ અનડ્રેઇન્ડ shear strength of intact saturated clay. ટેસ્ટ છે શેના માટે સિચ્યુએટેડ થાય છે તો કે અનકન્સોલિડેટેડ અનડ્રેઇન્ડ shear strength ને ઇન્ટેક કરવા માટે. કેવી માટી માટે તો કે સંતૃપ્ત માટી માટે. The sensitivity of the soil may be easily determined by conducting the test on undisturbed sample and then on the remolded sample. Thank you friends. તો I hope કે આજના લેક્ચરની અંદર તમને બંને ટેસ્ટ ઇઝીલી સમજાઈ ગયા હશે. જો તમને ન સમજાણા હોય અને વિડીયો જો લેન્થી લાગે તો તમે વિડીયોને બે પાર્ટની અંદર કન્વર્ટ કરીને પણ તમે જોઈ શકો છો. રેડી, એટલે કે એક ટેસ્ટને જોઈ પછી પાછું પોઝ કરી થોડીક વાર બ્રેક લઈને પાછો બીજો ટેસ્ટ તમે જોઈ શકો છો. એ રીતે તમને સમજૂતી માટે. રેડી,
અને મેં એવી રીતે કોઈ સ્પીડમાં નથી કરાવ્યું કે તમને બધું ઉપરથી જાય. એકદમ ઇઝી અને સરળ લેંગ્વેજની અંદર મેં તમને એક્સપ્લેન કરેલું છે. અને આ બંને ટેસ્ટ છે એક્ઝામની અંદર ખૂબ જ અગત્યના છે. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે થિયરી થોડીક જોશું અને પછી આપણે એક્ઝામ્પલ વિશે અભ્યાસ કરીશું.